બધાને તમે એમ કહો કે હું 7મું પાસ 12મું પાસ કોલેજ કરીએ અમુ તો બધું જે ઉપરથી જ આવશો અને ઘરે જેવી જ વાતો કરું મારે બહારથી લાવવાની નથી. તમે કહો કે હું આટલું એક્ઝામ્પલ હું આટલું ભણેલું આટલું 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 પણ જો સુધી તમે એમ કહો કે હું આટલું ભણેલું કોઈ દુકાનમાં જઈને કહો હું આટલું ભણેલું મને નોકરી દો. ધંધા ઉપર કદાચ મળી જાય પણ ગવર્નમેન્ટ ના મળે. સરટી જોવું કે ગોધીનગર નો સિક્કો સ માર્કશીટ ઉપર આચાર્ય નો સિક્કો સ જો હોય તો તમે આવી જાઓ, તમે પાસ. ઉપર વાળાએ આપણને અહીંયા મોકલ્યા છે, કોઈને સિનોલ મોકલ્યા, કોઈને ગારુડી મોકલ્યા, અલગ અલગ ગામડામાં આપણને બધાને મોકલ્યા છે. તમે ગમે તેટલું જીવન જીવો. મને 2 જણો એમ કી પ્રધાનજી બાપુ કે અમે ઘણીએ ભક્તિ કરીએ છીએ અને ખરેખર કર્યો છે પાછો. 2 જણો હું રૂબરૂ જોઉં છું, નજીકનો જ છું પણ હજી ગુરુ કરાયા નથી, સિક્કો નથી માર્યો સાહેબ. તમે ગમે તેટલી ભક્તિ કરો મારા બાપ, પણ જો સુધી મારા ગુરુનો સદગુરુનો સિક્કો ન વાગે તો સુધી તમારી ભક્તિ ચોકડી ને ચોકડી. ગુરુ તો કરવા જ પડે સાહેબ, કરવા જ પડે. ગમે તેવા તમને ગમે ગુરુ કરો. કોઈ ગુરુ તમને એમ નહીં કે તું અહીંયા જઈને નાખી, તમને ગમે એ ગુરુ કરો, પણ ગુરુ તો કરવા જ પડશે સાહેબ. ભલભલાના ગુરુ કરવા પડ્યા આ જગતમાં. છત્રપતિ શિવાજી મહારાજને, ગાંધીજીને, મારા રામદેવ પીર મહારાજને બધા જ ગુરુ જોડે ગયા છે ને પછી ગુરુ જોડે જવું શું કરવા જવાનું? ગુરુ જોડે શું કરવા જવાનું? તો તમારી જોડે જે કઈ શક્તિ છે એ ગુરુના, જે ગુરુની કૃપા છે, ગુરુની દ્રષ્ટિ છે, ગુરુનું શરણ છે તો ખાલી પલારવાની છે. એ ગુરુની તમારી જે શક્તિ છે, ગુરુના આશીર્વાદ મળી જાય પછી એ શક્તિ પરાકાષ્ઠાએ કામ કરે, પછી એને દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી. એક વખત તમે ક્યાંય નમો નહીં તો કોઈ નહીં, પણ એક વખત ગુરુના શરણોમાં તમે એક જગ્યાએ એવી રાખો ત્યો તમે બધું જ સમર્પિત, કાંઈ નથી હું જીરો છું એમ કરી સમર્પિત થઈ જાઓ અને પછી જે ગુરુની કૃપા શરૂ થઈ જાય પછી તમે દુનિયામાં ડંકો વાગશે સાહેબ, દુનિયામાં ડંકો વાગે. રોમપીર તમે જુઓ, બારીનાથનો ગુરુ બનાયા અને તમને એ વખતે ગુરુએ રામપીર એમ ના કીધું હું ભગવાન છે એવું કીધું જ નથી, હું સિદ્ધ પુરુષ છે એવું કીધું જ નથી. એ તો સીધા સમર્પિત થઈ ગયા અને સમર્પિત થઈ ગયા અને ગુરુ બનાવી દીધા. ગુરુનો હાથ માથે પડ્યો અને સાહેબ જે કોઈને નતો માનતો એવો ભેરવા રાક્ષસ ને સાહેબ માણસો દૂર દૂર સાવ જંગલ વેરાન એવામાં ગુરુનો હાથ પડી ગયો અને ભેરવાને મારી નાખ્યો સાહેબ. તમે જુઓ, જીવનમાં કાંઈ પણ કરવું હશે ને તો ગુરુના શરણ વગર આપણે કશું કરી શકતા નથી. હું કારોજલ જો પાછા એક જગ્યાએ એક સંત ગયા, સંત એ કથા શરૂ કરી. હા, કથા શરૂ કરી એટલે બધો બેઠો અહીં, આખી કથા પૂરી થઈ, કોઈ સ્માઈલ નહીં, કાંઈ નહીં, કશું જ નહીં, બસ ઓમનો. પછી બધા જતા રહ્યા. પછી પૂછ્યું કાશોથી આ કે આ બે રામુગ આશ્રમમાંથી તેડ આવ્યો તો આ ગોમનો તો આપતો જ નથી. અને ઓમો જોજો તો બજેટ રાખો તો ગોમનો નહીં આવે, એ બહારથી જ બોલાવવા પડે. આપણે બીજા જ બીજા હોય આવે. હા, હવે આ નવું નીકળ્યું હોય એનો જવા દઈએ પાછું શું ને જોખું આવી જાય. અને આજે એક વખત બધા આ ગારુડી મંડળ માટે તાળી પાડો.